આપણે સવારે ઉઠીએ ને, આંખ ખુલે ને એ પેલા તો આપણા હાથમાં મોબાઈલ હોય. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ રીલ્સ ને શોર્ટ્સ ને, અને આપણે ભાઈ વિચારીએ હો, એ યાર, આજે કઈક મોટું કરવું છે આપણે. પણ આ 5 મિનિટની રીલ છે ને, એ આપડી 2 કલાક ખાઈ જાય. આમાં શું મોટું કરવાના? ઘરે આપડા બાપા બોલાવે, બેટા. બેટા તો નહીં કેતા હોય, ભલે આરામ ખોર, અહીંયા આવ, એક કામ કરતો. આપણે શું કહીએ ખબર? 2 મિનિટમાં આવ્યો, 2 મિનિટમાં, 2 મિનિટ ખાલી, 5 મિનિટમાં આવ્યો, બસ આ એક 2 મિનિટમાં, 2 મિનિટ. ક્યારે 2 મિનિટ પૂરી જ નથી થતી. આજકાલ છે ને બધાને આમ સક્સેસફુલ થઈ જવું છે, પણ મહેનત કરવી નથી. પૈસા બધાને જોઈએ છે, તો કોઈને પેશન નથી. બધાને 6 પેક જોઈએ. સવારે ઉઠીને દોડીને જવું, ના ના, આપણાથી નહીં થાય. ફેમસ થઈ જવું બધાને, પણ કેમેરા સામે બોલતા ડર લાગે. એક સમય હતો જયારે લોકો છે ને બહાર જઈને મિત્રો સાથે રમતા. હવે ઓનલાઈન ફ્રેન્ડમાં 500 જણા હોય, પણ દિલની વાત કરવા માટે કોઈ માણસ નહીં. એક બાપા હે ને, બાપા પિતા આખો દિવસ મહેનત મજૂરી કરે. કામ ખબર છે? એટલા માટે કે મારો દીકરો હે ને એ ખુશ રહે. દીકરો શું કરે? મોબાઈલ, રૂમ બંધ કરી મોબાઈલમાં આખો દિવસ. પછી હું કઈ ખબર, મારી તો લાઈફ ખરાબ છે. એ લાઈફ ખરાબ નથી ભાઈબંધ, આપણે પોતે એને ખરાબ બનાવી દીધી. કમ્પેર કરીને, ઓવર થિંકિંગ કરીને, બીજાની ફેક સ્માઇલ જોઈને. આ ઇન્સ્ટાગ્રામમાં લોકો સ્માઇલ કરે ને, હે, એ સ્માઇલ બધાને દેખાય, એની પાછળનું દુઃખ કેટલું છે એ કોઈ બતાવે નહીં. યાદ રાખજો, ફોન છે ને એ ખરાબ નથી, પણ ફોનમાં ખોવાઈ જવું ને એ ખરાબ છે. સોશિયલ મીડિયા ખરાબ નથી, પણ પોતાની જિંદગી ભૂલી જવું ને એ ખરાબ છે. એક દિવસ આવશે, એવો એવો એક દિવસ આવશે કે જ્યાં ટાઈમ હશે, પણ સપના પૂરા કરવા છે ને તમારી પાસે એનર્જી જ નહીં હોય. હે, થાકી ગયો બાપા, નહીં થાય કાંઈ. ત્યારે તમે વિચારશો કે કાંઈક થોડુંક કામ કરી લીધું હોત ને કાંઈક જીવનમાં, તો સારું હતું. તો આજે છે ને આજથી એક નિર્ણય જો તમે થોડું ઓછું સ્ક્રોલ કરો, થોડું વધારે જીવશો. થોડું ઓછું કમ્પેર કરો, થોડી મહેનત વધારે કરો. કેમ કે તમારું ફ્યુચર છે ને તમારા આજના નિર્ણય ભોગવું છે. એટલે સ્ક્રીન પરથી નજર હટાવો અને પોતાની જિંદગી તરફ જુઓ. કેમ કે રિયલ લાઈફ છે ને એ રીલ્સ કરતા ઘણી મોટી છે. આ વાત સમજજો. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.